બગદાણામાં સેવક અને બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર હુમલા કેસમાં જયરાજ આહીરની ધરપકડ બાદ પ્રથમ વખત આજે સુરતમાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જયરાજ આહીરની ધરપકડથી સમાજને ન્યાય મળ્યો છે અને જે શંકા હતી તે શંકાનું સમાધાન થઈ ગયું હોવાનું કહીને સરકાર અને પોલીસનો આભાર માન્યો હતો। આ સંમેલનમાં નવનીત બાલધિયા વિડીયો કોલથી જોડાયા અને તેણે સમાજના આવાજ એકતા જાળવી રાખવા માટેની આશા વ્યક્ત કરી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, બગદાણામાં સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જે હુમલો થયો હતો, જે કેસ બાદ જયરાજ આહીરની ધરપકડ થઈ અને સુરતમાં કોળી સમાજનું સંમેલન તે બાદ પ્રથમ વખત યોજાયું, શું વિગત મળી રહી છે? બિલકુલ જે રીતના સુરત શહેરની અંદર કોળી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું અને જેની અંદર કોળી સમાજના આગેવાનો હોય કે તમામ લોકો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે જે સરકાર પર અને ન્યાયતંત્ર પર ભરોસો રાખ્યો હતો તેમની જીત થઈ છે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું। બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા મામલાને લઈને ગુજરાતનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે, ત્યારે સુરત શહેરની અંદર કોળી સમાજ ની અંદર એક સંમેલન યોજવામાં આવ્યું હતું। આ કેસમાં માયા આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ બાદ ગત રાત્રિના ધારાસભ્ય હીરા સોલંકીએ સુરત ખાતે કોળી સમાજની એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર હીરા સોલંકી પોતે હાજર રહ્યા હતા। હીરા સોલંકી અત્યંત આક્રમ શૈલીમાં જણાવ્યું હતું કે 8 લોકો મળીને એકને માર્યો છે, તોય ભરના દીકરાએ માફી નથી માંગી, છેતરીને માર્યો અને તેનો વિડીયો બનાવ્યો એ મને ખટક્યું છે। તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજ સામે થતી કોઈ પણ પ્રકારની દાદાગીરી હવે ચલાવી લેવામાં આવશે નહીં। એટલે સ્પષ્ટપણે જ્યારે હીરા સોલંકી દ્વારા કોળી સમાજના સંમેલનની અંદર એક ચેતવણી આપવામાં આવી હતી કે કોઈ પણ આવી રીતના દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું। માયા આહિરનું પણ જે નિવેદન સામે આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જે થઈ રહ્યું છે તે પણ સાચું થઈ રહ્યું છે અને જે આગળ થશે તે પણ સાચું થઈ રહ્યું છે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું અને તેનું જ નિવેદન હીરા સોલંકીએ પણ જણાવ્યું હતું અને હીરા સોલંકીએ નિવેદન આપતા કહ્યું હતું મીડિયા સમક્ષ કે અમે પણ જે ઈચ્છી રહ્યા છે તે સારું થઈ રહ્યું છે અને આવનારા સમય દરમિયાન પણ સારું થશે। એટલે જે વાદ વિવાદો સામે આવી રહ્યા હતા અને તેને લઈને અત્યારે કોળી સમાજનું ગત રોજ રાત્રે સુરત શહેરની અંદર સંમેલન યોજાયું હતું। જે સરથાણા વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિર નજીક કોળી સમાજની બેઠક યોજાઈ હતી। 1000થી વધુ લોકો એકત્ર થયા હતા। બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકી અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે લોકો જમીન પર બેસીને ખૂબ જ શાંતિપૂર્વક અને ગંભીરતાથી ધારાસભ્ય હીરા સોલંકીને સાંભળી રહ્યા હતા। આ બેઠક બાદ એક ચર્ચા નહોતી, પરંતુ નવનીત બાલધાણિયા પર થયેલા અત્યાચાર સામે એક મજબૂત વિરોધ પ્રદર્શન સમાન હતું। લોકોના ધારાસભ્યના આગમનથી એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને લોકોમાં જોવા મળ્યો હતો। એટલે જે રીતના નવનીત બાલધાણિયા ઉપર જે હુમલાની ઘટના સામે આવી હતી અને તેનો જે આક્રોશ છે તે સુરતના કોળી સમાજ પર જોવા મળ્યો હતો। હીરા સોલંકી જ્યારે સુરતની અંદર સંમેલન યોજી રહ્યા હતા, મોટી સંખ્યામાં જે કોળી સમાજના આગેવાનો હતા અને લોકો હતા તે ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આવી દાદાગીરી આવનારા સમયમાં પણ ચલાવી લેવામાં નહીં આવશે તેવું સ્પષ્ટપણે ચેતવણી તેમના દ્વારા આપવામાં આવી। બિલકુલ સાહિસ, આ સંમેલન જે હતું એ કોળી સમાજનું જાણે કે શક્તિ પ્રદર્શન હોય તેવું કહી શકાય। આ સંમેલનમાં નવનીત બાલધિયા પણ વિડીયો કોલથી જોડાયા, તેમને પણ સમાજમાં એકતા રાખવાની વાત કરી હતી। બિલકુલ તેમના દ્વારા વિડીયો કોલ મારફતે એક સૂચન કરવામાં આવ્યું હતું અને તે પણ વિડીયો કોલ મારફતે જોડાયા હતા। સમાજની વચ્ચે એક વિડીયો કોલ કરવામાં આવ્યો હતો। નવનીત બાલધાણિયા પણ જોડાયા હતા। તેમણે જણાવ્યું હતું કે સમાજ મારી સાથે છે, આવી જ રીતે સમાજ સાથે રહીને કામગીરી કરવું જોઈએ તેવી વાત તેમના દ્વારા મૂકવામાં આવી હતી। એટલે પોતાના સંબોધનમાં જે રીતના એક સ્પષ્ટપણે સમાજને એકત્ર કરવાની વાત નવનીત બાલધાણિયા દ્વારા કરવામાં આવી હતી। 1000થી વધુ લોકો જ્યારે આ સંમેલનમાં જોડાતા હોય ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યારે હીરા સોલંકી આવતા હોય છે ત્યારે તેમની અંદર પણ કોળી સમાજના આગેવાનોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, પરંતુ હીરા સોલંકીએ જણાવ્યું હતું એક મારા ખાય છે અને 8 મારે છે, તોય ભરના દીકરા માફી નથી માંગી। મારવું અને માર ખાવો એ બંને મર્દાનગીનું કામ છે। છેતરીને મારવાના પ્રયત્ન કર્યા
છેતરીને વિડીયો બનાવી એક દહેશત ઊભી કરવામાં આવી હતી અને તે જ સમગ્ર ઘટનાને લઈને હીરા સોલંકી દ્વારા ગતરોજ મીડિયા સમક્ષ પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે જે પણ અત્યારે માયા આહિરના જે દીકરા છે જયરાજ આહિરનું જે ધરપકડ થઈ હતી અને જે તેમને ન્યાય મળ્યો છે તે ખૂબ જ સરકારનો તેમના દ્વારા આભાર પણ વ્યક્ત કર્યો. જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો બગદાણામાં સેવક અને બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયા છે જેના પર હુમલાના કેસમાં એક તરફ જયરાજ આહીની ધરપકડ કરવામાં આવી અને બાદમાં પ્રથમ વખત સુરતમાં કોળી સંમેલનનું આયોજન. ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે. અને લોકો દોષિત થચાય, દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે. એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે.